ગુડ મોર્નિંગ. શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ, ધોરણ 6, વિષય અંગ્રેજી. ધોરણ 6 ની અંદર આપણે એક તાસની અંદર ધોરણ 6 નું પ્રથમ ચેપ્ટર સમજવા માટે પાયાની માહિતીમાં આપણે WH ક્વેશ્ચન શીખી ગયા હતા. હવે તમારી ગ્રામર બુકની અંદર રિવિઝન ચેપ્ટરમાં જોઈએ તો પ્રથમ યુનિટ છે તમારો આર્ટિકલનો યુનિટ છે, જે આપણે ધોરણ 5 ની અંદર બધું શીખી ગયા છીએ, છતાં પણ એક વખત આપણે રિવિઝન કરી લઈએ. આર્ટિકલ છે એ અને એન. આ એ અને એન આર્ટિકલ છે એ સમજવા માટે થઈ આપણે જોઈએ તો બંને આર્ટિકલ તમે ધોરણ 5 માં શીખી ગયા છો, તો કેવી રીતે આપણે એ અને એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. તો એ આર્ટિકલનો ઉપયોગ છે આપણે સામાન્ય રીતે કેવી રીતે કરીએ છીએ. તો સૌ પ્રથમ હું તમને વાત કરું તો કોઈ પણ સામાન્ય નામનો ઉચ્ચાર છે વ્યંજનથી શરૂ થતો હોય તો આપણે સ્પેલિંગની આગળ એ મૂકી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અ બુક સ્પેલિંગની શરૂઆત શેનાથી થઈ? બી થી. બી છે એ શું છે? વ્યંજન છે. એટલા માટે બુક નામના સ્પેલિંગની આગળ એ મુકાય છે. એ જ રીતે બીજો સ્પેલિંગ જોઈએ, કાઉ. સ્પેલિંગની શરૂઆત સી થી થઈ, જે છે વ્યંજન, એટલે એમની આગળ પણ એ મુકાય છે. એ જ રીતે અ બોય, અ ટ્રી. હવે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તે તમે એકદમ સહેલાઈથી સમજી ગયા, ધોરણ 5 માં સમજી ગયેલા હતા માટે પણ. હવે છે એનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. એનને ખાસ રીતે યાદ રાખવાનો. એન સ્પેલિંગ છે એ પણ એથી જ શરૂ થાય છે. તો એન કોની આગળ મૂકવો? તો કે જે સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ આ 4 સ્વરોથી થતી હોય, આ 5 સ્વરોથી થતી હોય, ત્યારે તમારે સ્પેલિંગની આગળ એ એન મૂકી જ દેવાનો. માત્ર એટલું જ જોવાનું છે કે સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ. જુઓ અહીંયા એપલ સ્પેલિંગ છે, સ્પેલિંગની શરૂઆત શેનાથી થઈ? એ થી. આગળ મૂકવાનો છે એન. બીજો સ્પેલિંગ છે એલિફન્ટ. કદાચ તમે આખો સ્પેલિંગ ન વાંચી શકતા હોય એલિફન્ટનો, પણ સ્પેલિંગની શરૂઆત શેનાથી છે? ઈ થી. એટલે આપણે આગળ મૂકશું એન. એ જ રીતે ઇન્ક પોટ સ્પેલિંગની શરૂઆત છે આઈ થી, એટલે આપણે આગળ મૂકશું એન. આ રીતે દરેક સ્પેલિંગ છે એ, ઈ, આઈ, ઓ, યુ થી શરૂ થાય તો આપણે એન મૂકશું. હવે પેજ નંબર 5 પર આની એક્સરસાઇઝ આપવામાં આવેલી છે, તે તમે જુઓ. પેજ નંબર 5 પરની એક્સરસાઇઝ તમારે જ પૂરવાની છે. જુઓ, ત્યાં તમને પ્રશ્ન આપેલો છે એક્સરસાઇઝમાં, એ એન વડે ખાલી જગ્યા પૂરો. તમને સરળતાથી 2 માંથી એક પેલા લઈ લ્યો. માની લ્યો કે તમારે એ લેવો છે, તો આ બધી બ્લેન્ક્સને પૂર્ણ કરવા માટે આપણે વિચારી લઈએ પહેલા એ એકનો જ ઉપયોગ કરીએ. આપણને ખ્યાલ છે કે એ બ્લેન્ક પૂરવા માટે થઈ આપણે વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગો જોઈએ. તો હું તમને એક ટ્રીક આપું છું કે પહેલા આપણે બ્લેન્ક પૂરશું નહીં, પહેલા જોઈએ કે વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગો કયા કયા છે. તો આપણે અંડરલાઈન મારીએ, બુક, હોર્સ. પછી શું થયું? એ, ઈ, આઈ, ઓ, યુ વાળો સ્પેલિંગ છે, ઓ વાળો સ્પેલિંગ છે, પેરોટ ઈ વાળો સ્પેલિંગ છે, એપલ એ વાળો છે, ટ્રી વ્યંજન વાળો છે, બસ વ્યંજન વાળો છે. એ જ રીતે ઓરેન્જ ઓ વાળો છે, આઈ ઇન્ક પોટ છે આઈ વાળો છે, આઈસ્ક્રીમ છે આઈ વાળો છે, એન્ટ છે એ વાળો છે. એટલે ત્યાં આપણે અંડરલાઈન નહીં કરીએ. હવે ટીચર તો વ્યંજનથી શરૂ થતો સ્પેલિંગ છે, ટેબલ વ્યંજનથી શરૂ થતો સ્પેલિંગ છે, કેટ વ્યંજનથી શરૂ થતો સ્પેલિંગ છે, પેન્સિલ વ્યંજનથી શરૂ થતો સ્પેલિંગ છે, એલિફન્ટ છે એ સ્વરથી શરૂ થતો સ્પેલિંગ છે. હવે છે શાર્પનર, લીફ અને ઇરેઝર જે ઈ થી શરૂ થતો સ્પેલિંગ છે. જેટલામાં આપણે અંડરલાઈન કરેલી છે એ બધા સ્પેલિંગો ક્યાંથી શરૂ થશે? એમની બ્લેન્કમાં જવાબ અપાશે એ.
હવે તમે જુઓ બાકીના વધ્યા એ બધા સ્પેલિંગ શેના છે તો કે એ ઈ આઈ ઓ થી શરૂ થતા છે, એટલા માટે એમાં આપણે ઉપયોગ કરશું એન નો. આ રીતે તમે તમારી ગ્રામર બુકમાં એક્સરસાઇઝ પૂર્ણ કરજો. અહીંયા તમને આર્ટિકલ સમજાઈ ગયા. હવે આપણે જોઈએ રિવિઝનની અંદર બીજો ટોપિક તમને શું આપવામાં આવેલો છે. તો તમે ધોરણ 5 ની અંદર ધીસ અને ધેટ બંને શીખી ગયા છો. ધીસની ડેફિનેશન છે કે કોઈ પણ નજીકની વસ્તુ માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ, દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. આ ધોરણ 5માં શીખી ગયા છો, એવું જ અહીંયા પણ છે. હવે આ વાક્યને આપણે વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં સમજવા હોય તો કેવી રીતે આપણે જવાબ લખશું? આપણે માત્ર ફોર્મેટ જોવાનું છે. તમને આપેલું વાક્ય શું છે? ધીસ ઇઝ એન એપલ. હવે ધીસ ઇઝ એન એપલ આપેલું છે. આ વિધાન વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો તો શું કરવાનું છે? તો કે વાક્યની શરૂઆત વાક્યનું વાંચન કરો. હવે ઇઝ ને છે વાક્યની શરૂઆતમાં લઈ લઈએ, જે છે ટુ બી ના રૂપો. જે છે ટુ બી ના રૂપો એટલે એ આપણને ક્વેશ્ચન ટેગના વાક્ય બનાવવામાં ઉપયોગી બને છે. તો એમાં શું કર્યું? ઇઝ ને આગળ લઈ લીધો, આઈ ને બનાવી દેવાનો છે કેપિટલ. ઇઝ ધીસ એન એપલ. જુઓ તમારું રીડિંગ છે એ બદલી જશે. વિધાન વાક્ય વાંચતા હોઈએ ત્યારે આપણે ધીસ ઇઝ એન એપલ વાંચશું. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય વાંચતા હોઈએ ત્યારે ઇઝ ધીસ એન એપલ ક્વેશ્ચન ટેગ મૂકવું જરૂરી છે. હવે આનો જવાબ પણ આપવાનો છે હકાર અથવા નકારમાં. તો કેવી રીતે જવાબ આપીએ? યસ લખો, કોમા અવશ્ય કરો. યસ ધીસ ઇઝ એન એપલ. જો આપણું વાક્ય હકારમાં છે તો આપણે એનું એ વાક્ય ફરીથી અહીંયા લખી લઈએ છીએ. અથવા તમારે જવાબનામાં આપવો છે તો શું કહેશો? નો ધીસ ઇઝ પછી મૂકો નોટ એન એપલ. અથવા શોર્ટ ફોર્મ કરીએ છીએ આપણે, ઇઝ નોટ નું શોર્ટ ફોર્મ કરીએ છીએ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ એ રીતે પણ લખી શકો છો. ચાલો આની પણ આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. પેજ નંબર 6 ઉપર તમને આની એક્સરસાઇઝ આપવામાં આવેલી છે. ત્યાં તમારે તમારી રીતે લખવાનું છે. હવે તમને ખ્યાલ છે કે ધીસ અને ધેટ છે જેનો ઉપયોગ છે, ધીસ અને ધેટનો ઉપયોગ છે એ નજીક અને દૂર માટે તમે કરી રહ્યા છો. તમને એના માટે થઈ અને અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે કેવી રીતે તમે એક્સરસાઇઝ પૂર્ણ કરશો. તો આપેલું છે ઇઝ ધીસ અ બસ. હવે તમારે વિચારી લેવાનું, કાં તો તમારે નકારમાં અને કાં તો તમારે હકારમાં, બેમાંથી એક જ ઉપયોગ કરવાનો છે. માની લો ચિત્રની અંદર તમને છે કે બસ દેખાતી નથી, તો શું થયું? તમે જવાબ શું આપશો? નો ઇટ ઇઝન્ટ. કોમા કરવાનું ભૂલશો નહીં. ત્યાર પછી જવાબ આપવાનો છે કે તો એ શું છે? તો ઇટ ઇઝ અ બોટ. આવા સામાન્ય સ્પેલિંગો છે એ તમે થોડા ઘણા પાકા કરી રાખજો. આપણે 1-2 વખત સ્પેલિંગનું હોમવર્ક આપેલું છે, એના દ્વારા માનું છું કે તમે લોકો સ્પેલિંગને પાકા કરી અને જાતે લખી પણ શકશો. બોટનો સ્પેલિંગ લખવાનો છે તો મૂંઝાવું નહીં. આગળ સ્પેલિંગો ન પાકા થયા હોય તો ફરી રિવિઝન કરી લ્યો. હવે બીજું તમને પૂછવામાં આવ્યું છે વોટ ઇઝ ધીસ. આનો નાનો જ પ્રશ્ન પૂછ્યો છે તો તમે શું કહેશો? ધીસ ઇઝ અ બોટ. હવે તમને ચિત્ર સાથે જ સેન્ટેન્સ આપેલું છે એટલે તમારે કોઈ કન્ફ્યુઝન કરવાની નથી. જુઓ, પહેલું વાક્ય છે અને એની સાથે તમને આ પહેલું ચિત્ર આપેલું છે. શું છે? તો ચિત્ર દ્વારા તમે જોઈ શકો છો કે ચિત્ર તમને દેખાય છે કે શેનું છે? તો કે ચિત્ર છે ટોમેટોનું. ચિત્ર છે ટોમેટોનું. પ્રશ્ન શું પૂછ્યો છે? ઇઝ ધેટ અ પોટેટો? તો તમે પ્રથમ એક્ઝામ્પલની જેમ જ કહી શકશો નો કોમા અવશ્ય કરો.
નો. હવે જુઓ વાક્યમાં શું આપેલું છે, ધેટ છે કે ધીસ છે? તો વાક્યમાં ધેટ છે, તો તમે જવાબ આપી શકશો નો. હવે ધીસ ધેટનો ઉપયોગ ન કરો તો શોર્ટ ફોર્મમાં ઈટ પણ કહી શકો છો, કારણ કે એ વસ્તુ છે કોઈ પણ જાતની, એટલે આપી શકો તમે ઈટ. ઈટ ઇઝન્ટ, જે આપણે શોર્ટ ફોર્મ શીખ્યા છીએ ઇઝ નોટનું તે. હવે અહીંયા પણ ખાસ યાદ રાખો, ઇઝન્ટમાં ઉપર કોમા કરવાનો છે. હવે એનો તમારે જવાબ આપવાનો છે, તો જવાબ પણ ધેટથી આપવાનો રહેશે. ધેટ, પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે. ધેટ ઇઝ અ ટોમેટો. હવે અહીંયા તમારે ફૂલ સ્ટોપ કરવાનું રહેશે, ક્વેશ્ચન ટેગ નહીં. એ જ રીતે જુઓ બીજું ચિત્ર આપેલું છે, વોટ ઇઝ ધીસ? તમારે જોવાનું વાક્યમાં ધીસ આપેલું છે કે ધેટ, તો જવાબ આપશો ધીસ ઇઝ બનાના. ઇઝ ધીસ અ પેન પૂછવામાં આવ્યું છે, ચિત્રમાં તમે જુઓ છો પેન નથી, શું છે? પેન્સિલ છે, તો તમારે પહેલા નકારમાં જવાબ આપવાનો રહેશે, નો ઇટ ઇઝન્ટ. હવે છે ધીસનો ઉપયોગ કરી ધીસ ઇઝ અ પેન્સિલ. આ રીતે તમારે એક્સરસાઇઝ પૂર્ણ કરવાની છે. હવે આપણે ધીસ ધેટ શીખી ગયા. હવે ત્રીજું તમારો વિકલ્પ છે પ્રોનાઉન્સ, જેને કહેવાય સર્વનામ. આ કોષ્ટક બધાએ 2 વખત પાકી બુકમાં લખી લેવું, જેથી કરી તમને વધુ સરળતાથી યાદ રહી જાય. હવે સર્વનામ કયા કયા છે? તો કે જે નામને બદલે વપરાય. ગુજરાતીમાં આપણે કહેતા હોય કે ગીતા વાંચે છે, એની જગ્યાએ કહું કે હું વાંચું છું, તો હું એ થયું સર્વનામ. હું ને અંગ્રેજીમાં કહેવાય છે આઈ. હું, તમે, તે, તેણી, આ બધા શું છે? સર્વનામ છે, જેનું અંગ્રેજી છે આઈ, યુ, હી, શી, ઇટ. આ બધા સર્વનામ છે. એમની સાથે આપણે વાક્ય રચનામાં મદદરૂપ થાય એવું શું છે? તો વાક્ય રચનામાં મદદ થાય એવું ક્રિયાપદ. તો ક્રિયાપદ કોને કહેવાય છે? તો કે જે ટુ બી ના રૂપો હોય એને ક્રિયાપદ કહેવાય છે. આપણે સરળતાથી યાદ રાખવાનું છે એમ, ઇઝ, આર, આ શું છે? ક્રિયાપદ છે. હવે આ ક્રિયાપદ દ્વારા આપણે વાક્યો શીખવાના છે. તો સામાન્ય વાક્ય આપણે કહી શકાય કે આઈ એમ રમા, હું રમા છું. આવું તમારે વાક્ય બનાવવું હોય તો આઈ ની સાથે હંમેશા એમ વપરાય, યુ ની સાથે હંમેશા આર વપરાય છે, અને હી, સી, ઇટ ની સાથે ઇજ વપરાય છે. આ શું છે? વર્તમાન કાળમાં વપરાય છે. તો હવે ભૂતકાળમાં શું કરવાનું? હવે ધોરણ 6 માં આવી ગયા છો, તમારી સાથે ભૂતકાળના વાક્યો આવશે. ચેપ્ટર નંબર 2 નો જ્યારે અભ્યાસ કરશું આપણે, ત્યારે તમને ભૂતકાળમાં બનેલી કોઈ વાર્તાનો અભ્યાસ તમારે કરવાનો છે. તો ત્યારે તમે એમાં હોઝ અને વરનો ઉપયોગ જોશો. તો કોની કોની સાથે હોઝ અને વર આવે? તો આઈ ની સાથે હંમેશા હોજ આવશે, હી, સી, ઇટ ની સાથે હોજ આવશે. વધ્યું હવે યુ, યુ ની સાથે આર ને બદલે આવશે વેર. આટલું યાદ રાખજો. હવે તમે આગળની એક્સરસાઇઝ કરશો એટલે આસાનીથી કરી જ શકવાનો છો, પણ કોષ્ટક વાંચવું જરૂરી છે. તમે જો કોષ્ટક નહીં વાંચો તો તમે આગળ બનાવી શકશો નહીં. હવે આ આપણે એક વચનમાં જોયું, એ જ રીતે બહુવચનમાં. તો આઈ નું બહુવચન થાય છે વી. આઈ નું બહુવચન થાય છે વી. યુ નું કોઈ બહુવચન થતું નથી, એ એમનું એમ રહે છે. અને હી, સી, ઇટ ત્રણેયની જગ્યાએ બહુવચનમાં મુકાય છે તે. એ જ રીતે જોઈએ કે વર્તમાન કાળના ટુ બી ના રૂપો શું મૂકી શકશું? તો વી ની સાથે મુકાશે આર, યુ ની સાથે પણ આર, અને ધે ની સાથે પણ આર. એ જ રીતે ભૂતકાળમાં શું જોશું? તો ભૂતકાળમાં ત્રણેયની સાથે વેર જ મુકાય છે. હવે આ તમે શીખી ગયા. જુઓ, આના વાક્યો શીખવા માટે થઈ આપણે જોઈએ કોષ્ટકની નીચે આપેલા વાક્યોને.
તો આમના વાક્યો છે કે જેમ તમે ધીસ ધેટના વાક્યો જોયા ને, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવ્યા અને એમનો તમે યસ નો માં જવાબ પણ આપ્યો, એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો પ્રથમ વાક્ય વિધાન વાક્ય આપેલું છે સી ઇઝ અ ડોક્ટર. હવે આ વાક્યને તમારે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. હવે ધોરણ 5માં તમે પ્રશ્ન વાક્ય બનાવતા શીખી ગયા છો એટલે તમને ખ્યાલ છે કે ઇઝ ને આગળ લઈ વાક્ય એમનું એમ મૂકી દો. ઇઝ સી ડોક્ટર. વાંચનનો અવાજ બદલવો જોઈએ. ઇઝ સી ડોક્ટર. ક્વેશ્ચન ટેગ અવશ્ય મૂકો તો જ તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું સાબિત થશે, નહીતર તમને માર્ક્સ અડધો માર્ક્સ છે તે મળે. હવે એ જ રીતે જવાબ છે યસ શી ઇઝ. જો ડોક્ટર હોય તો આપણે હા પાડવી છે, તો યસ શી ઇઝ. ડોક્ટર નથી. નો શી ઇઝ નોટ ડોક્ટર. આ રીતે વાક્ય રચના આપણે બનાવવાની છે. હવે આ તમે વર્તમાન કાળની વાક્ય રચના શીખી ગયા. હવે તમારે ભૂતકાળની વાક્ય રચના જોવાની છે. ભૂતકાળમાં એક વાક્ય એવું આપેલું છે ધે વેર જોકર્સ. જુઓ, બહુવચન છે એટલે વેરનો ઉપયોગ થાય છે. વિધાન વાક્ય છે, આને પ્રશ્નમાં ફેરવો તો આપણે શું કરશું? વેરને આગળ લઈ લેશું. તો વેર આગળ આવતા વેર ધે જોકર્સ. ક્વેશ્ચન ટેગ અવશ્ય મૂકો. હવે એનો જવાબ તમે યસ અને નો બંનેમાં આપો. યસ ધે વેર જોકર્સ. નો ધે વેર નોટ જોકર્સ. જો તમારે શોર્ટ ફોર્મ આપવું હોય તો યસ ધે વેર, અને નો નકારમાં શોર્ટ ફોર્મ આપવું હોય તો નો ધે વેર વેરન્ટ. આ રીતે કહી શકાય, નો ધે વેરન્ટ. આમની પણ એક્સરસાઇઝ જોઈએ આપણે. રિવિઝન છે એટલે એક એક પ્રશ્નની એક્સરસાઇઝ તમને આપવામાં આવેલી છે. હવે તમારી બ્લેન્ક્સ જુઓ. પ્રશ્ન નંબર 4 ની અંદર આપેલું છે. પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 તમારા માટે ઈઝી છે. પહેલું બોક્સ આપણે લીધું એમ ઇઝ આર. ટુ બી ના વર્તમાન કાળના રૂપો. ટુ બી ના વર્તમાન કાળના રૂપો છે આ ઇઝ એમ આર અથવા એમ ઇઝ આર, એ રીતે બોલી શકો. આ બ્લેન્ક્સ પૂરવા માટે તમારે યાદ રાખવાનું છે કોની સાથે શું આવશે. તે પહેલું વાક્ય છે હી બ્લેન્ક જતીન. આમની સાથે આપણે શું ઉપયોગમાં લેશું? તો કે હી સી ઇટ ત્રણેયની સાથે આપણે ઇઝ લેતા હતા, એટલે અહીં આવશે ઇઝ. યુ બ્લેન્ક ચિલ્ડ્રન, તો યુની સાથે આપણે આર નો ઉપયોગ કરીએ છીએ. યુ આર ચિલ્ડ્રન, કારણ કે બાળકો વધુ છે. રામજીભાઈ અ પોસ્ટમેન. અહીંયા નામ આપેલું છે એટલે નામ છે એ કોના સ્થાને છે? રામજીભાઈ છે એ હીના સ્થાને છે, એટલે હીના સાથે આપણે શું વાપરીએ છીએ? ઈજ વાપરીએ છીએ. એટલે રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન. આ રીતે બધી જ બ્લેન્ક્સ તમે આરામથી પૂરી શકશો. હજુ એક નવી બ્લેન્ક્સ તમને દેખાઈ રહી છે વી. તો વી ની સાથે આર વાપરીએ છીએ આપણે, એટલે આપણે લખશું વી આર પોલીસમેન. બાકી બધા સહેલા છે ને. આ પ્રમાણે બ્લેન્ક્સ પૂરો. હવે પ્રશ્ન નંબર 4 માં જાઓ. પ્રશ્ન નંબર 4 માં અહીંયા પણ તમને ઉદાહરણ આપેલું છે એટલે તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી. યુ આર અ પોસ્ટમેન. આર યુ અ પોસ્ટમેન. એક જ કામ કરવાનું છે કે જે પણ ક્રિયાપદ ટુ બી નું વર્તમાન કાળનું હોય કે ભૂતકાળનું હોય જે આપેલું છે એને આપણે આગળ લઈ લઈએ અને આર યુ અ પોસ્ટમેન ક્વેશ્ચન ટેગ અવશ્ય કરીએ. જવાબ બંનેમાં આપો. યસ આઈ એમ, નો આઈ એમ નોટ. યુ ની સાથે જ્યારે જવાબ આપશો ને ત્યારે તમારે આઈ કરવાનું છે, એ ખાસ યાદ રાખજો. હવે તમને પહેલું છે આઈ એમ અ ટીચર. આનું તમારે પ્રશ્ન વાક્ય બનાવવા માટે લખવું પડશે એમ. વાક્યની શરૂઆતમાં હંમેશા કેપિટલનો ઉપયોગ થાય છે. એમ એમ આઈ ટીચર. પ્રશ્ન પૂછો છો ત્યારે તમારે આ રીતે લખવાનું રહેશે. ક્વેશ્ચન ટેગ અવશ્ય કરો.
એ જ રીતે પછી આપો તમે, જો તમારા ટીચર માટે હા કેવી હોય તો આપો યસ આઈ એમ, અને ના કેવી હોય તો આપો નો આઈ એમ નોટ. આ રીતે બધા જ વાક્યો છે ધોરણ 5 માં શીખી ગયા છો, એટલે તમારા માટે ઈઝી છે. હવે આપણે શીખવાનું છે રિવિઝનનો ટોપિક નંબર 4, જેની અંદર આપવામાં આવેલું છે હેવ અને હેજ. આ હેવ અને હેઝ નો સામાન્ય અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુ તમારી પાસે હોવું, જે કે તમારી માલિકી દર્શાવતું હોય ત્યારે તમારે હેવ અને હેઝ નો ઉપયોગ કરવાનો હોય છે. તો હેવ કોની સાથે વાપરવું અને હેજ કોની સાથે વાપરવું એ જોવા માટે થઈ અને તમારે જોવાનું છે કે હેવ છે એ હંમેશા આઈની સાથે વપરાય છે, યુની સાથે પણ હેવ વપરાય છે. તો હી સી ઇટની સાથે હેજ વપરાય છે. આ ક્યાં વપરાય છે? વર્તમાન કાળની અંદર. એ જ રીતે એક વચનમાં જોયું, હવે બહુવચનમાં જોઈએ. બહુવચનમાં હંમેશા હેવનો જ ઉપયોગ થાય છે. બહુવચનમાં વી હોય, યુ હોય કે they હોય, ત્રણેયની સાથે તમે હેવનો જ ઉપયોગ કરી શકશો. ભૂતકાળમાં શું કરવાનું છે? તો ભૂતકાળમાં બધા હેવ હોય કે હેઝ હોય, બધાની સાથે હેડ જ વપરાય છે. હેવનું ભૂતકાળ પણ હેડ છે, હેઝનું ભૂતકાળ પણ હેડ જ છે. ત્યાં કોઈ જાતનો એકવચન બહુવચનનો ભેદભાવ જોવામાં આવતો નથી. હવે આમની આપણે એક્સરસાઇઝ જોઈએ. આમની એક્સરસાઇઝ તમને બ્લેન્કમાં આપેલી છે. જુઓ, પ્રશ્ન નંબર 5 એક્સરસાઇઝમાં આપેલો છે હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હવે તમારે ખાલી એટલું જ જોવાનું છે એક વચન છે કે બહુવચન. આઈ છે, વી છે, યુ છે. હવે સામાન્ય રીતે એક વસ્તુ યાદ રાખો, યુ ની સાથે હંમેશા ધ્યેય આવે છે. પેલી જ બ્લેન્ક છે, જોઈ લ્યો અને ત્યાં મૂકી દો એની સાથે હેવ, HAVE. સ્પેલિંગ પણ પાકો કરી લેજો. યુ હેવ અ બાઇસિકલ. હવે શું જોવાનું છે? બહુવચનમાં પણ બધાની સાથે હેવ આવતું હતું, એટલે ધ્યેયમાં પણ થશે હેવ. હવે આઈ ની સાથે પણ હેવ છે, ખબર છે. હી સી ઇટ છે ક્યાંય? તો કે હા સી છે, તો એમની સાથે મૂકો હેજ. હવે સમજમાં આવી ગયું? બે નામ આપેલા છે, બે નામ છે એટલે એ વી ની જગ્યાએ આવી જાય, એટલે એની સાથે મૂકવું પડે તમારે હેવ. ઓકે, આ રીતે બ્લેન્ક્સ છે તમારે પૂરી કરી લેવાની છે. હવે રિવિઝનનો ટોપિક નંબર 5 મેં તમને હોમવર્કમાં આપી પણ દીધેલો છે કે બધા અંકોને અંગ્રેજીમાં કેવી રીતે લખવા તે. આ હોમવર્ક તમે બધાએ પૂર્ણ કરી લીધેલું છે. તો આ હોમવર્ક દ્વારા પ્રશ્ન નંબર 6 છે એ તમારે પૂર્ણ કરવાનો છે. આપણે વિડીયોઝની અંદર જ હોમવર્ક પણ આપતા ગયા છીએ, એટલે આ રીતે ગ્રામર બુકની અંદર હોમવર્ક કરવાનું છે. થેન્ક યુ.